જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાતનું જે બજેટ છે એ હમણાં થોડો ટાઈમ પહેલાં જ રજૂ થયું અને ગુજરાતનું જે બજેટ છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઘરનું ઘર બનાવવા માટે કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. આ જાહેરાત શું છે? હવે પહેલું ઘર ખરીદવા ઉપર કેટલી સબસિડી મળશે? આની અરજી છે એ કઈ કરવાની છે અને કઈ સ્કીમ હેઠળ સબસિડી છે એ વધારવામાં આવી છે અને કેટલી વધારવામાં આવી છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા છે આપે છે. અને આ બજેટની અંદર ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો છે એ પૂરા પાડવાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાની અંદર અત્યારે 1,20,000ની સહાય છે એ મકાન દીઠ આપવામાં આવે છે. પરંતુ હવે મકાન દીઠ 50,000 રૂપિયાની સહાય છે એ વધારવામાં આવી છે. એટલે કે હવે ટોટલ સહાય છે એ 1,70,000 છે એ આપવામાં આવશે. આવી રીતે 50,000ની જે સહાય છે એ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભ છે એ નથી મળતો. હવે લાભ માટે અમુક ક્રાઇટેરિયા છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જેની પાસે 3 વ્હીલ અથવા તો 4 વ્હીલનું વાહન છે એમને આ યોજના અંતર્ગત લાભ છે નથી મળતો. ખેતીલાયક સાધન 3 વ્હીલર 4 વ્હીલર વાહન છે એ હોય એને. આ ઉપરાંત 50,000 ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ છે ન હોવી જોઈએ. ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી છે એ ન હોવો જોઈએ. ઘરનો કોઈ પણ સભ્ય સરકાર સાથે નોંધાયેલ બિનકૃષિ ઉદ્યોગ ધરાવતા ન હોવા જોઈએ અને પરિવારના કોઈ પણ વ્યક્તિની માસિક આવક 15,000થી વધુ છે એ ન હોવી જોઈએ. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ છે એ ન ભરતો હોવો જોઈએ. પ્રોફેશનલ ટેક્સ ભરતો ન હોવો જોઈએ. 2.5 એકર અથવા તો તેનાથી વધુ પિયત જમીન ધરાવતો હોય એ, 5 એકર અથવા તો તેનાથી વધુ બિન પિયત જમીન હોય એ લોકો આ યોજનાનો લાભ છે એ નથી લઈ શકતા. આ ઉપરાંત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એ અંતર્ગત પણ બજેટની અંદર અમુક જાહેરાત છે કરવામાં આવી છે કે રાજ્યના અંદાજે 75 લાખ જે કુટુંબો છે એને અનાજ વિના મૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય છે એ સરકાર કરી રહી છે. અને વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ, ઘઉં, ચોખા, દાળ, અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ છે એ પણ સરકાર દ્વારા દર મહિને કરવામાં આવે છે. હવે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન તેમજ અમલીકરણ માટે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ છે એ અમલમાં છે. હવે પોષણને અગ્રિમતા આપવા યોજના માટે ગત વર્ષ કરતાં 21% વધારા સાથે અંદાજિત 82,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે. એટલે કે જો તમારું રેશન કાર્ડ NFSA છે, એટલે કે NFSA એટલે કે અન્ન ખાદ્ય સુરક્ષા અંતર્ગત આવે છે તો તમને પણ દર મહિને મફત અનાજનો લાભ છે એ મળવાપાત્ર છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 છે એ પણ સ્ટાર્ટ કરવામાં આવી છે અને એના અંતર્ગત પણ 1.8 લાખની સબસિડી છે એ મળવાપાત્ર છે જો તમે હોમ લોન લીધી હોય તો એનો પણ તમે ફાયદો છે એ લઈ શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.